નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે હવામાન વિભાગે આગાહી કરી, જેમાં એપ્રિલ મહિનામાં અત્યારે સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે અને સાથે રાજ્યમાં હીટવેવની શક્યતા નહિવત કહી છે અને આગામી 5 દિવસ સુધી તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે અત્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેવાની પણ આગાહી કરી, તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું પણ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે। તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરની ભાવમાં અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે। વાત કરીએ તો દિલ્હીમાં 30.50 રૂપિયા, કોલકાતામાં 32 રૂપિયા, મુંબઈમાં 31.50 રૂપિયા અને ચાંદીમાં 30.50 રૂપિયા સસ્તો થયો છે। જ્યારે અત્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી કે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી। તો દારૂ પ્રેમીઓને અત્યારે મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આજથી દેશભરમાં હવે દારૂ મોંઘો થઈ ગયો, જેમાં આબકારી નીતિ લાગુ થયા બાદ બિયર, દેશી અને અંગ્રેજી શરાબમાં અત્યારે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ દરમિયાન હવે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં દારૂના પણ નવા દર જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે અત્યારે નવી આબકારી નીતિના અમલીકરણના કારણે દારૂના લાયસન્સ ફીમાં પણ અત્યારે 10% વધારો થયો છે અને એક્સાઇઝના પણ અત્યારે દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે આપણા દેશમાં અત્યારે દારૂ અત્યારે મોંઘો થઈ ગયો આ એપ્રિલ મહિનાથી। તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગ બેસારો કર્યો છે, જેમાં રાજ્યમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના 42 એક્ટિવ કેસ નોંધાયા। વાત કરીએ તો અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે, તેમજ કોરોના સાથે અત્યારે સ્વાઇન ફ્લૂના પણ કેસોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને આ ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા પણ વ્યાપી ગઈ। જ્યારે અત્યારે તમામ દર્દીઓને હાલ ઓક્સિજન આપીને તેમની તબિયતમાં અત્યારે સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો નાણાકીય વર્ષ 2023-24 પૂરું થઈ ગયું અને આ નાણાકીય વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો, જેમાં મુખ્યત્વે દાળ અને ચોખાનો સમાવેશ થાય છે। જેમાં તુવેર દાળની કિંમત પહેલાં 115 રૂપિયા હતી, જે વધીને અત્યારે 148 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ, તેમજ સામાન્ય ચોખાથી 39 રૂપિયા પ્રતિ કિલો હતા અને અત્યારે વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે। તે જ સમયે લોટ પણ 2 રૂપિયા મોંઘો થયો છે અને એ 34 રૂપિયાથી 36 રૂપિયા પ્રતિ કિલોએ લોટ પહોંચી ગયો છે। તો અત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડશે, જેમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે અત્યારે વિરોધનો નવો રસ્તો અપનાવશે। વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ઉપરથી એક સાથે 100 ક્ષત્રિયાણું ઉમેદવારી નોંધાવશે અને એમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે। તેમજ રાજપૂત સમાજની સંકલિત સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવલાએ આ જાહેરાત કરી હતી। રસ્તા પર આવવા માટે કે મેદાન પર આવવા માટે ક્યારે પણ માનતી નથી, પણ જો અમારા માતા જેને જોહર કર્યું છે અને એની પર આવી નિમ્ન કક્ષાની રાજનીતિ માટે આવી ટિપ્પણીઓ કરવામાં આવતી હોય તો હવે અમારી પણ અમારા ઇતિહાસ માટે ફરજ બને છે, અમારા વડવાઓ માટે, અમારા માતાઓ માટે ફરજ બને છે। તો એક બીજી પણ વાત છે કે એક મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને એ સંમેલન ક્યાં સુધી બેસી રહેશે, અંત આવશે એનો કોઈ ઓલો નથી। અને બીજું કે એક ટેકનિકલ પહેલા અમને કીધું એક ટેકનિકલ ગેજ ઉભો થાય એ માટે પણ અમે એક આનું છે કે 100 બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લોકસભાનું ત્યાં નામાંકન ભરશે અને 100 સંખ્યા તો હું ખાલી મારી રીતે આપું છું। એક આ યજ્ઞ છે, હોમ છે, એમાં દરેક બહેનો આખી રાજપૂત સમાજની હું બહેનોને અહીંથી કહું છું કે એમાં પોતાની આહુતિ આપી શકે। તો દેશમાં એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ 800થી વધુ દવાઓ અત્યારે મોંઘી થઈ ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારે જથ્થાબંધ ભાવમાં અનેક ફેરફારો જાહેર કર્યા, જે અંતર્ગત હવે ઘણી દવાઓના ભાવ પણ વધી ગયા છે અને આ દવાની કિંમતમાં લગભગ 12% વધારો થયો છે। જોકે રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં કેટલીક દવાઓ છે કે જે સામાન્ય રોજિંદા જીવનમાં ઉપયોગી થતી હોય છે। આવી સ્થિતિમાં હવે લોકોને એન્ટીબાયોટિક્સ અને પેઇનકિલર વધુ પૈસા ઉપર ખર્ચ કરવા પડશે। તો મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, જેમાં દૂધસાગર ડેરીએ એપ્રિલ મહિનો શરૂ થાય તે પહેલાં પશુપાલકોને એક મોટી ભેટ આપી, જેમાં તેમણે ગત જુલાઈ માસમાં દૂધસાગર ડેરી પશુપાલકો માટે એક ભેટ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો
ત્યારે અત્યારે ફરી એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોને માટે ₹10નો ફરી એક વખત વધારો જાહેર કરતા હવે પશુપાલકોને પ્રતિ કિલો ₹820નો ભાવ મળશે. તેમજ આ વધારાથી દૂધ પશુપાલકોને વાર્ષિક ₹42 કરોડનો ફાયદો થશે બધા થઈને. જ્યારે આમાં અત્યારે અશોક ચૌધરીના 3 વર્ષના શાસનમાં આ 13મી વખત પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તો ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા, જેમાં અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર આજથી 26 ઓક્ટોબર 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થઈ રહી છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી બેંકોક, કોલાલપુર, જેદહાદ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ ફ્રિકવન્સી વધારી છે. અને ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં પણ અત્યારે ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવ્યો છે. તો હવે ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળશે. જેમાં વાત કરીએ તો આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સરકાર મહી સિંચાઈ નહેરોમાં પાણીનો પુરવઠો હવે 10 એપ્રિલ સુધી ચાલુ રાખશે. જ્યારે અત્યારે ભારે ગરમી વચ્ચે ડાંગર, શાકભાજી, તમાકુ, કેળ તેમજ આ ઘાસચારાની રોપણી થવાથી હવે સિંચાઈ વિભાગના સેક્રેટરીએ આ બાબતે રજૂઆત કરી હતી અને આવનારા એકાદ દિવસમાં આ અંગે હકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે. જ્યારે આ કડાણા વણાકબોરી વિયરમાંથી પાણી મળશે તેમ અત્યારે લાગી રહ્યું છે. તો અત્યારે સરકારે ઘઉંના ભાવમાં વધારો કે સંગ્રહખોરી રોકવા માટે ઘઉંનો સ્ટોક જાહેર કરવો અત્યારે જરૂરી બનાવ્યો છે. જેમાં અત્યારે તેમણે તમામ વેપારીઓને 1 એપ્રિલથી દર શુક્રવારે https://evogoes.nic ઉપર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને એમાં ઘઉંના સ્ટોક વિશે માહિતી આપવાની રહેશે. જ્યારે અત્યારે સરકારે અગાઉ પર ઘઉં પર સ્ટોક લિમિટેડ લાદી હતી અને અત્યારે તેનો કાર્યકાળ અત્યારે સમાપ્ત થઈ ગયો. તેનો ધ્યાનમાં રાખીને સરકારે આ મહિનામાં મહત્વનો નિર્ણય કર્યો છે. તો અત્યારે ભારતીય નૌકાદળનું વધુ એક પરાક્રમ અત્યારે સામે આવ્યો છે. જેમાં INS સુમેધા એ ઈરાનના માછીમારી જહાજ અલ કબરમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચીઓમાંથી અત્યારે બચાવ્યા હતા. જેમાં અત્યારે સોમાલિયાના 9 ચાંચીઓને જહાજ ઉપર કબજો મેળવી લીધો હતો અને એમાં ભારતીય નૌકાદળે 12 કલાક સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું અને લૂંટારાઓ સામે આત્મસમર્પણ કરવા મજબૂર બન્યા હતા. જ્યારે ત્યારે જહાજના સુરક્ષિત જગ્યાએ લઈ જતું અત્યારે વધુ તપાસ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. તો બીજા સમાચારની વાત કરીએ તો ભારતને લઈને બાંગ્લાદેશના પીએમએ એક મોટો નિર્ણય કર્યો. જેમાં બાંગ્લાદેશની શેખ હસીના સરકારે ભારતથી 50,000 ટન ડુંગળી આયાત કરવામાં આવશે. વાત કરવામાં આવે તો ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ છતાં ભારત બાંગ્લાદેશને અત્યારે ડુંગળી મોકલશે. જેમાં બાંગ્લાદેશમાં વિપક્ષ દ્વારા ઇન્ડિયા આઉટ અભિયાન ચાલી રહ્યું છે અને આ અંગે પીએમ હસીનાએ કહ્યું કે ભારતના મસાલા વિના આપણે કેવી રીતે જીવશું? જો આટલો વિરોધ છે તો ભારતના બનેલા તમારા કપડા ઉપર સળગાવો. તમારું શું આ અંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો અત્યારે ગુજરાતમાં પ્રથમવાર ઉમેદવારોને લઈને ભાજપ ચિંતામાં મુકાયું. જેમાં સાબરકાંઠામાં ભાજપે તેના બીજા ઉમેદવાર શોભના બારૈયાને બદલીને નવા ઉમેદવારની શોધ શરૂ કરી છે અને આ પાર્ટીમાં આંતરિક વિરોધ ટાળવા માટે હર્ષસંઘવીએ પ્રયાસ પણ શરૂ કર્યો છે. જ્યારે અત્યારે બંધ બારણે ચાલેલી બેઠકમાં સાબરકાંઠાના ત્રીજા ઉમેદવાર જાહેર થાય તેવી અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. તો અત્યારે આ ઉનાળાની શરૂઆત થતાં લીંબુના ભાવ પ્રતિ કિલોએ ₹200 સુધીના બોલાઈ રહ્યા છે અને અત્યારે આ ઉનાળાના શરૂઆતના સમયમાં માત્ર ને માત્ર ₹40 પ્રતિ 1 કિલો લીંબુ વેચાતા હતા અને હાલમાં ₹200 પ્રતિ કિલો વેચી રહ્યા છે લીંબુ. તેમજ શાકભાજીના વેપારી અત્યારે નવરણસિંહ જણાવ્યું હતું કે આ ઉનાળામાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે. માટે આગામી સમયમાં પણ હજુ પણ આ લીંબુના ભાવ વધી શકે છે.